અત્યારે અમે આવી ગયા છીએ જયરામ બાપાની જગ્યામાં. કામ છો બધા મજામાં? બધાને જય માતાજી, જય માં મેળી. સ્વાગત છે તમારો બધાનો મારા નવા વિડીયોમાં. અને હું પહોંચી ગયો છું અત્યારે મારા મોટા પપ્પાના ઘરે સિહોર, અને અહીંયાથી જવાનું છે મારા ગામ ઉસરડા. 3 કિલોમીટર છે, બાજુમાં જ છે અમારો તાલુકો પણ. તો મારા મોટા પપ્પાએ અહીંયા સિહોરમાં નવું મકાન લીધું છે, અને રાતે અમે અહીંયા જ આવી ગયા હતા, કેમ કે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું લગ્નમાંથી આવવાનું. તો ચાલો એ મકાન તમને બતાવું. આ છે સોસાયટીની શેરી, અંદર આવવાનો મેઇન ગેટ. અહીંયા ટાંકો ને એવું છે, અહીંયાથી ઉપરના માળે જવાનું છે, પેલા માળે. આ છે એન્ટ્રી ગેટ, આ છે હોલ, સોફા. આ છે કિચન, આ છે બાથરૂમ, આ છે બેડરૂમ, અને પાછળ અહીંયા વાડો છે. ભાઈ અહીંયા આટા મારે છે. હવે તમને બતાવું ઉપરનો માળ, બીજા માળે જાવી આપણે. લો ફટાફટ ત્યાં થવાલો. હા, નીચે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોઈ લીધું. અહીંયા છે આ ટાંકો ને એવું છે, ને હવે જાવી આપણે ઉપર. હા, આ છે ઉપર પહેલા માળે મકાન, પહેલા માળે. ને અહીંયા બસ આ રીતના મોટો હોલ છે. આ રીતના ઉપર મોટો હોલ છે. અહીંયા છે આનું તાબુ છે. અહીંયા પછી ટોયલેટ બાથરૂમ છે. અહીંયા બીજું ધાબુ છે નાનું, મતલબ નાના 2 ધાબા છે. અને અહીંયાથી આ સિહોરનો નજારો જોવો તમે ખાલી. અને આ એક વસ્તુ તમને બતાવવાનું કે અહીંયા તમને ઉપર જે ડુંગરો દેખાય ને, અહીંયા બેઠા છે સિહોરીમાં. મકાન એક નંબર છે. તમને કેમ લાગે? મને તો નંબર લાગ્યું છે. ના, અહીંથી વ્યૂ જોવો ખાલી તમે. હા, તો મને તો મકાન એક નંબર લાગ્યું છે. તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે હું આવી ગયો છું અગાસી ઉપર, ટેરેસ ઉપર. ને બસ અહીંથી હવે તો એકદમ આમ વ્યૂ જોઉં છું, સવારનો નજારો જોઉં છું. અને એકદમ અત્યારનો નજારો એક નંબર છે. જો તમને સૂર્યદાદા દેખાય છે. વ્યૂ જોવો તમે ખાલી. તમે ડુંગરા ઉપર જે દેખાય ને, આ જે ડુંગરો દેખાય ને, અહીંયા છે સિહોરી માતાનું મંદિર. જોકે આપણે પાસે એટલો બધો મોટો ફોન નથી, એટલે તમને એટલું બધું નહીં દેખાય. અને એમ પણ ડુંગરો આખો છે, એટલે અહીંયાથી તો એકદમ મંદિર દેખાય જ નહીં. તમને કહી દઉં છું, આ છે સિહોરી માતાનું મંદિર. અને અત્યારમાં અહીંયા સિહોરનો વ્યૂ આવે છે એકદમ મસ્ત. તો કાંઈ નહીં, ચાલો હું પાછો જાઉં નીચે, અને હવે ચા નાસ્તો કરી લેવી, પછી પાછા મળવી. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. અત્યારે હવે અમે આવી છે ઘરે, થોડા અમારા ગામ. રિક્ષા આવી ગઈ છે, તો કાંઈ નહીં, હવે મળવી કરે. સીતારામ ભાઈ, સીતારામ સીતારામ. પ્રોગ્રામ છે સાંજે. અત્યારે અમે ઘરે પહોંચ્યા છીએ, અને હવે આવી છે જગ્યામાં ધજા ચડાવવા. રામ બાપાની ધજા છે, હવે આવી છે જગ્યામાં ધજા ચડાવવા. લોકો છોડતો સાચો કરશું. બોલો જયરામ બાપાની જય.
મોટી નીકળે નાની 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 અત્યારે અમે આવી ગયા છીએ જયરામ બાપાની જગ્યામાં. ह्रीं गति जगदिगावं क्षीरोदानव संभवं नमामि सज्जनं सोमं शम्भु मुकुटभूषणां ह्रीं चन्द्रमसि ह्रीं चन्द्रमसि स्वाहा ह्रीं આગળ સાઈડનો વિડીયો લીધો છે પછી આમાં ક્લિપ મૂકી દે કેમ કે પબ્લિક વધારે શૂટ થાય એવું છે અને ઘણી પબ્લિક છે ह्रीं चन्द्रमसि स्वाहा ह्रीं चन्द्रमसि ह्रीं चन्द्रमसि स्वाहा ह्रीं चन्द्रमसि स्वाहा ह्रीं चन्द्रमसि स्वाहा ह्रीं चन्द्रमसि स्वाहा ह्रीं धरणिगर्भ सम्भूतं विद्युकान्ति જાયારામ એના ભરચાનો નહીં કાર્યો દીની યમિયલ ભરી આંગળી એ જાળવાળો છે જાગતો જોગી જાગતો જોગી જાગતો જોગી જાળવાળો છે જાગતો એના ભરચાનો નહીં કાર્યો શામ પરામાં પરચો પેલો જોગી શામ પરામાં પરચો એ શામ પરામાં પરચો તોડો શામ પરામાં. આ છે શિવ શંકર મહાદેવનું મંદિર છે કે આ સ્પેશિયલ સંતો માટે છે આ બાજુ અને પાછળના સાઈડમાં બધા છે સંતો ઘણા રાતે છે પ્રોગ્રામ. અત્યારે મંદિરમાં ધજાને એવું બધું ચડાવી એવા છે બધું લાગી લીધું દર્શન કરી લીધા ને આ રીતના કંઈક બધું ડેકોરેશન છે. જયરામ બાપુની 115મી પૂર્ણતિથિ છે એટલે રાતે સંતવાણી છે ઘણામાં ઘણા બધા કલાકારો પણ આવવાના છે. અમારે સંતવાણીમાં રોકાવાનું થાય તો એ આપણે બ્લોગ શૂટ કરીશું. અત્યારે જયરામ બાપાના હમૈયા ચાલુ થઈ ગયા છે રવિસિંહના હમૈયામાં. આ ભાઈ છે ને કામ નથી કરવા દેતા. આવી ગયા છે હમૈયા ચાલુ છે પબ્લિક જોવો બગીમાં તો હમૈયા થાય તો ભાઈ હા એક ટ્રેક્ટરમાં છે.
ડ્રોનથી વિડીયો શૂટિંગ ચાલુ છે. અમે અહીં અંદર લઈ ગયા અત્યારે, એટલે ડ્રોનથી વિડીયો શૂટિંગ કરે છે. અત્યારે ઘરે આવી ગયા છે અને અમે એવું બધું પતી ગયું છે ને હવે આવી છીએ પ્રસાદી લેવા. કેમ કે અત્યારે ઘરે કોઈને ઘરે જમવાનું નહીં હોય, કેમ કે અત્યારે અહીંયા ગામમાં પાછળ છે અમારે જયરામ બાપાની, એટલે 5 દિવસ સુધી ગામઠુવાળો બંધ હોય છે. એટલે 5 દિવસ સુધી અહીંયા જ મતલબ પ્રસાદી લેવાની અહીંયા જ જમવાનું હોય બધાને. બપોરે સાંજે ને સવારે ચા અને ગાંઠિયા બધું નાસ્તો ને એ રીતના હોય બધી. ને મારું મકાન તમને બતાવું ગામડે. તો આ મારું મકાન છે. આ પહેલો રૂમ છે, ઓસરી છે. આ બીજી ઓસરી, અંદર રૂમ છે. અહીંયા અંદર રૂમ છે. અહીંયા અમારે હનુમાનજી દાદાનું સ્થાપન કરેલું છે. આ ફળિયું છે, અમારો ફરજો છે. અહીંયા આખો હતો પણ વચ્ચે ગયા ચોમાસામાં વાવાઝોડું ને એવું હતું ને તો એમાં ફરજો ઉડી ગયો છે આ રીતનું. અહીંયા મઢ છે, અમારે ગામના લોકોનું છે નું મઢ છે પરમારનું. ને જો અત્યારે અમને અહીંયા જમણવાર છે ચાલુ છે ને, અહીંયાથી અમારા ઘરની સામેથી દેખાય, કેમ કે અમારે બધું બાજુમાં જ છે. તો અહીંયા બધે આ સાઈડમાં જમણવાર ચાલુ છે. અહીંયા પાણી પીવાનું છે. આ અમારો પાછળનો પ્લોટ છે એટલો, એટલો પ્લોટ આગળ છે. આ રીતના અહીંયા અમારો ઝાંપો છે, પણ અત્યારે બધું કાઢી નાખ્યું છે, કેમ કે મેં રહેતા નથી, સુરત રહેવી છે, તો અહીંયા બધું આ રીતના બગાડી નાખ્યું છે. નવા મકાન છે આખું. આ સાઈડમાં બાથરૂમ છે. હવે હવે અમે જાવી છીએ હવે પ્રસાદી લેવા. તો જમતા બ્લોગમાં બને રહી છે. અત્યારે હવે જાવી છીએ, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે જાવી છીએ પ્રોગ્રામમાં. કાંઈ બ્લોગમાં બના લેજો ને હવે મારો અવાજ તમને નહીં આવે. અત્યારે ડાયરો ચાલુ થઈ ગયો છે, એટલે ભજન એવું ચાલુ થઈ ગયું છે. પબ્લિક ઘણું બધું છે. આમ જોતા એવું લાગ્યું કે પબ્લિક એટલું બધું નથી, આમ ગાડીઓને એવું જોતા. તો ગાડીઓ બે બાજુ પાર્કિંગ કરી છે. આ બધું બધી ગાડીઓ પાર્કિંગ કરી છે. આ બધી લાઈન જ છે એમ. જો અહીંયા પણ બધે ગાડીઓ પાર્કિંગ કરી છે. આગળ જઈને તમને બતાવું. અહીંયા ડાયરો ચાલુ છે, મતલબ ભજન પ્રોગ્રામ ચાલુ છે અહીંયા. મારો અવાજ હવે તમને ઓછો સંભળાય, કેમ કે અહીંયા સાઉન્ડ જ એટલું છે ને, મારો અવાજ તમને નહીં સંભળાય. પણ તો અત્યારે હું બહાર આવ્યો છું બીજી દુકાને, એટલે મેં ક્યાંય ક્લિપ શૂટ કરી નાખું, એમાં તમને બધું કહી શકું એમ. બધી ગાડીઓની લાઈન જ છે. આજ આખી રાત મોજ જ કરવાની. નજર નાખો તો ઓછું જ છે. નજર નાખવાના બધે ગાડીઓ છે. માયા માખિયા જીવને ઉગારો, માયા માખિયા જીવને ઉગારો, મટી જાય જન્મનો જંજારો. ગુરુજી ચાલે મારા દયાનંદ બાપાની સરકાર રે, દુનિયામાં ઉસરગ ધામ મોટું રે. દયાનંદ બાબા કે દુનિયામાં ઉસરગ ધામ સાધુ રે ગુરુ સાધુ રે ગુરુ સાધુ રે ગુરુ નિંદના કરનારા ભાઈ નરકે જાશે હરી, અને જઈને સારી જે બોલે
અરે તન કર બોલાય મન કર દારૂ તન કર બોલાય મન કર धना की जामगरी ब्रह्मा अगन से प्रजा मेरी धन की जामगरी ब्रह्मा अगन से प्रजा दयाराम बापा ना चरण में बधाईने कायम रे दिवाળી 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 ओ तारीफ तेरी निकली है दिल से तारीफ तेरी निकली है दिल से आई है लब पे मन पे कवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाल पाड़े हैं दर पे सवाली शिरडी